હું અહીંથી બોલતી રહી અને એ ત્યાંથી સાંભળતા રહ્યા. બસ આમ મળ્યા વગર અમે એકબીજાને મળતા રહ્યા. કેમ છો મિત્રો? હું તમારી હોસ્ટ અર્ચના ફરી આવી ગઈ તમારી પાસે એક અનોખી પ્રેમને લઈને. દુનિયા ઘણી આગળ વધી ગઈ મીડિયામાં, અને સોશિયલ મીડિયાની અને ફેસબુકની વાત તો કંઈક અનેરી જ છે. એ ભેગા કરાવે, હસાવે અને જુદા પણ કરાવી રડાવે. આવી એક અનોખી પ્રેમ કહાની કહું છું આજે, સત્યા અને આર્ચીની. વાત જાણે એવી હતી. આર્ચી એક પરણિત સ્ત્રી પણ અલગ રહેતી હતી, અને સત્યા એ ડિવોર્સી હતા. 20 મે સવારે 7 વાગે આર્ચીના મેસેન્જર પર એક મેસેજ હતો. ગુડ મોર્નિંગ આર્ચી ડિયર. એ મેસેજ કોઈ સત્યા નામના ફેસબુક ફ્રેન્ડનો હતો. આર્ચીએ કામ પતાવી અને રિપ્લાય આપ્યો, ગુડ મોર્નિંગ, અને વાત ત્યાંથી આગળ ચાલી. બંને વચ્ચે થોડા મેસેજીસની આપલેલી, અને ત્યાં સત્યાએ આર્ચીને કહી દીધું, આઈ લવ યુ. આર્ચીએ આ સાંભળી બહુ મન પર ના લીધું, કારણ કે બંને ક્યારેય એકબીજાને મળ્યા જ ન હતા. એટલે સત્યાની વાત કઈ રીતે સાચી માની લેવી? ત્યાં તો સત્યાએ આર્ચીને પામવાની ઈચ્છા ધરાવી. સત્યનું કહેવું હંમેશા એવું રહ્યું કે જ્યાં પ્રેમ હોય ત્યાં ફિઝિકલ રિલેશન હોય જ, અને આ આર્ચી વાત જોડે સહમત ન હતી. એ પ્રેમ રાધા કૃષ્ણનો જે છે જ, પણ મીરાનો પ્રેમ કૃષ્ણ માટે જેવો હતો એવું સમજતી, જ્યાં ટ્રસ્ટ, ફેથ અને કેર હોય, અને ત્યાં જ ત્યારે જ બની શકે જ્યારે એકબીજાના સંપર્કમાં હોય. ક્યાં તો એકબીજાની સાથે વાતો કરી અને સમજ્યા હોય. વિચાર મળે તો જ પ્રેમના કૂપળો ફૂટે. પણ અહીં વાત કંઈ જુદી જ હતી. સત્ય તો આ બધું માનતો જ ના હતો. એને કેવું હતું કે આર્ચીને જ્યારથી ફોટામાં જોઈ ત્યારથી જ પ્રેમમાં હતો. જે વાત આર્ચીને યોગ્ય ન લાગી, અને એને સમજાવ્યું, પણ સત્ય તો જિદ્દી જ હતો. બસ એ આર્ચીને ચાહે છે તો આર્ચી એને કેમ નહીં ચાહે, એવું એ સમજતો. ઘણા દુઃખો જોઈ અને આર્ચી જીવન પસાર કરી રહી હતી. એકલી હતી, જોબ કરતી હતી અને જીવન નિભાવી રહી હતી. જ્યારે દુઃખોના રણમાંથી પસાર થઈ, જ્યાં પાણીનું એક ટીપું પણ ના હોય અને આશા પણ છૂટી ગઈ હોય, ત્યારે વરસાદના પાણીના થોડા ટીપા પડે તો કેટલું સારું લાગે. એવું આર્ચીને સત્યની વાતથી લાગતું. મળી નહોતી, પણ ખાલી હજી તો 2 જ દિવસ પસાર થયા હતા. આર્ચીને એની જોડે વાત કરતાં કરતાં એને સમજવા માંડી હતી. સત્યાની લાઈફ પણ વિચિત્ર હતી. કામ ધંધો હતો, અને એ સારા દિલનો માણસ પણ હતો. આર્ચીને એની વાત ગમતી હતી, પણ સત્ય ગાળો બહુ બોલતો હતો, જે આર્ચીને ન ગમતું. બંને વચ્ચે ખૂબ જ આર્ગ્યુમેન્ટ થતી. બંને એકબીજાને સોરી પણ પછી બોલી દેતા. સત્ય ખૂબ જલ્દી હાઈપર થઈ જતો. કેટલી વાર આર્ચી એને સમજાવ્યું હશે કે પ્લીઝ હાઈપર ના થા. કદાચ સત્યાને એ સારું નહોતું લાગ્યું, પણ એ ક્યારે બોલ્યો નથી. સત્યા હાઈપર થઈ જતો ત્યારે આર્ચી ડરી જતી, અને એને કોઈ ગુસ્સો થાય તો પણ એ ડરતી. પણ આર્ચી બધું લેટ ગો કરી, કારણ કે એને સમજવા લાગી હતી. ક્યારે પણ કોઈ દિવસ ગંદી ગાળો કે બ્લેમ્સ ન સાંભળ્યા હોય, અને એ સાંભળીને પણ આજે
આરજી મૌન રહેતી, કારણ કે એ સત્યાને માનસિકતાને સમજી ગઈ હતી. આરજીનું અનુમાન એવું હતું કે સત્ય બહુ ભોળો છે અને સારો પણ છે, પણ કદાચ એની લાઈફમાં ઘણું થયું હશે તો જ કોઈ માણસમાં આવી કુટેવ આવે. હજી તો માત્ર 3 જ દિવસ થયા હતા. સત્યના વર્તનથી આરજી રડતી હતી. માણસને રડવું ક્યારે આવે? જ્યારે દુઃખ થાય ત્યારે, અને સાથે પ્રેમ પણ હોય તો જ આવે. આરજીને સત્યનું સારાપણું ગમવા લાગ્યું. સત્યાની જીદથી બોલવું, ગુસ્સે થવું વગેરેમાં આરજીને સત્યાને પ્રેમ થવા લાગ્યો હતો. એ મનોમન એને ચાહવા લાગી હતી. પણ શું એ પ્રેમ સાચો છે? એ જાણવા પોતાના મન સાથે વાતો કરતી અને લડતી હતી. કારણ માત્ર એ જ કે સત્યાની લાગણીથી બોલવું શબ્દ આઈ લવ યુ, જે આરજીને આજે જ સાચા લાગ્યા, કારણ કે એ એને સમજવા લાગી હતી. પણ સત્યા હવે આરજીને નથી સમજતો કે આરજી પણ એને પ્રેમ કરે છે. બસ આરજી ખાલી બોલી નથી આઈ લવ યુ. ફરક માત્ર એટલો જ હતો. ત્રણ દિવસથી વાતો થતી હતી. મળ્યા ન હતા છતાં પણ પ્રેમ હતો. આરજીની લાગણીઓ વધતી ગઈ. એને લાગ્યું કે છે કોઈ એનું પણ આ દુનિયામાં. એને નહોતું ધાર્યું કે એના છેલ્લા દિવસોમાં કોઈ માટે એની લાગણી થશે, કારણ કે બંને વચ્ચે 10 વર્ષનો ફરક હતો. સત્ય હંમેશા એની ભાવનાઓ બોલી દેતો. શરૂઆતમાં આરજીએ ઘણીવાર સત્યાને સમજાવ્યું કે આ શક્ય નથી, પણ સત્યએ એની વાત માની જ નહીં. એ તો બસ પ્રેમ કરે છે એવું જ કહેતો. એ પુરુષ છે ને, એટલે કહી દેતો. પણ આરજી ન બોલી શકતી. હવે એકબીજાને મળવાનું નક્કી કર્યું. સત્ય બોલતો કે બસ એને તો આરજીને પામી જ લેવી છે. લજ્જા એ સ્ત્રીનું ઘરેણું છે. પણ આ વાત સત્ય ક્યારેય ના સમજ્યો. આજે 25 મે, જસ્ટ 5th ડે. બંને વાતો કરતા હતા અને વાત આડાપાટે ચડી ગઈ. સત્યા એ આરજી પર બ્લેમ પણ કર્યા, પણ સત્યાને ગંદા ક્યારેય ના લાગ્યા, કારણ કે એને એવી કોઈ ગ્રંથિ જ નથી. બાકી સત્યા ખૂબ સારો હોત જો એનું સરાઉન્ડિંગ બરાબર હોત તો. આરજી પ્રેમ કરતી હતી એટલે ચૂપચાપ સાંભળી લીધું. પણ આજે તો બસ સત્યાએ એને ગુસ્સામાં કમ્પ્લીટ કરી દેવાનું કહી દીધું. જ્યાં મળવાનું હતું ત્યાં પૂર્ણવિરામ આપી દીધું. અને આરજી પાછી એ જ દુઃખના રણમાં ગરકવા લાગી. એને એવું લાગ્યું કે જે મળીને સત્યાને કહેવાની હતી એ ક્યારે હવે કંઈ કહી શકે કે સત્યા આઈ લવ યુ. હા તો મિત્રો, સત્ય અને આરજી શું ફરીથી મળશે ખરા? એ જાણીશું આપણે બીજા પ્રકરણમાં. રાહ જોશો ને? ફરી મળીશું ગપશપ વિથ અર્ચનાની દુનિયામાં. Till then, love you all. Bye.